મોટો શૂન્યાવકાશ ઊભો થઈ જાય. નિર્વાણ ષટકમ બરાબર એ જ શૂન્યાવકાશમાં પ્રવેશીને સાચી ઓળખ શોધવાનું કામ કરે છે. તે દર્શાવે છે કે જે વસ્તુઓ બદલાતી રહે છે તે આપણું સાચું સ્વરૂપ હોઈ જ ન શકે. ચોક્કસ. અને ઐતિહાસિક સંદર્ભ જોઈએ તો એવું કહેવાય છે કે જ્યારે યુવાન શંકરાચાર્ય તેમના ગુરુ ગોવિંદ ભગવત્પાદને પહેલીવાર મળ્યા ત્યારે ગુરુએ માત્ર એટલો જ પ્રશ્ન પૂછ્યો હતો કે કોણ છે. અને પેલા 8 વર્ષના બાળકે પોતાની જાતને કોઈના દીકરા કે શિષ્ય તરીકે ઓળખાવાને બદલે સીધા જ આ 6 શ્લોકો સંભળાવી દીધા. શું વાત છે. આ ઘટના દર્શાવે છે કે આ કોઈ બૌદ્ધિક ગોખણપટ્ટી નહોતી, પણ સીધો અનુભવ હતો. અદ્વૈત વેદાંતનો પાયો જે છે કે સત્ય બે નથી, માત્ર એક જ છે. અને આ સત્ય સુધી પહોંચવા માટે ઉપનિષદોની નેતિ એટલે કે આ નહીં ની પદ્ધતિનો ઉપયોગ થયો છે.